તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને અમારે જો બ્લોગ ચાલુ કરીને એટલે રુદ્રભાઈને ખી કરવા તો જોઈએ જો આ રહ્યો. હજી અત્યારમાં હૂતો હે, વાગ્યા હે 8 અને અત્યારમાં હૂતો પડ્યો હે રુદો અમારો. કેમ ભાઈ, ઉઠો ઉઠો, લગ્નમાં નહીં જવાનું તારે? લગ્નમાં એ છોકરા આજે હવે એને જવાનું. અત્યારે હું એ લગ્નગાળો ચાલુ છે એટલે બધી બાજુથી નોતરા ને પ્રસંગને આવતા જ હોય. એટલે આજે હેતલ એકલી જવાની છે લગ્નમાં અને આપણે જવાના એ કામ ઉપર. પાછા કાલે પાછું રિટર્ન મારા મામાને ત્યાં જવાનું છે. અહીંયા હું કે હગાઈ હતી પણ હવે લગ્નમાં જવાનું છે પાછું. તો હાલો હવે નાસ્તો કરી લઈ સવારના પોરના, પછી તમને મળી. જો સવારમાં મારા હારુંથી આ નાસ્તો કરવા માટે બાકી રહી. અને ચા અને રોટલી, પાપડી ગાંઠિયા, ચા રોટલી ને ગાંઠિયા. મમ્મી નીચે આવે. A few moments later. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ સનાળા. શક્તિમાનું મંદિર. મમ્મી ને એ બધા બેઠા છે. નાની માં, મમ્મી ને દીદી. દાંત કાઢ. વાતું કરી નજીક થી. હા, નજીક થી ન ઉતરાય. અને આ બધા બેઠા બધા બેઠા છે. ફોટા પાડે. બતાવી દઉં શું શું એ. બોલો બોલો. આયા હજી થોડુંક જ ખાધું. તમને બતાવશું. સીધું ઘરે જાય છે. હવે જમવામાં કાંઈ નથી, પૂરું થઈ ગયું બધું. પૂરું થઈ ગયું બધું, પૂરું થઈ ગયું જમવામાં. અંદર જમતા છે હજી એટલે
તો અત્યારે આપણે આવી ગયા ઘરે કામ ઉપરથી અને વાગ્યા હે 8:30 અને આ લોકો જો બિચારા ભૂખ્યા હે મારી રાહ જોતા હતા ક્યારે આવે અને ક્યારે જમવા બેસી અને આ જો અમારે નખરા કરવા વાળો કાલે બેમાંથી એક જ નથી આવવાનું ને આ જો અમારે તન્વીબેનને એનો ને એનો ઓર્ડર આવી ગયો હતો તેને ને એની મહેંદી મૂકી દીધી અને આ જો એના વાળને સ્ટ્રેટ કર્યા છે સ્ટ્રેટ શું કર્યું છે સ્ટ્રેટ અને આ ગઈ હતી આજે પ્રસંગમાં પ્રસંગમાં ગયા હતા એ કદાચ આવી તો જાય આગળ પણ જમવાનો બ્લોગ ઉતાર્યો નથી કેમ કે બધાને ભૂખ લાગી ગઈ હતી અને તો નીંદર એ પ્રસંગમાં ગયા હતા જો એનો બ્લોગ ઉતાર્યો હશે ને તો હું આમાં આગળ મૂકી દઈશ ઉતાર્યો તો હે થોડો ઘણો એ આમાં મૂકી દઈશ બરોબર તો હવે અત્યારે જો એ થાયકા પાયકા જમવાનું આવું બનાવી નાખ્યું શું ખાધું જાંબુ ને મેસૂબ ને પંજાબી શાક ને રગડો ને એવું બધું જ જમીને આવ્યા છે અને અત્યારે બનાવ્યું છે સાદું વઘારેલી ખીચડી તો કેને વઘારેલી ખીચડી ભાવે છે તો ભાવતી હોય ને ઘરે બનાવીને ખાઈ લેજો કેમ કે અમે તો અહીંથી મોકલતા નથી ભાઈ કોઈને અને કાલે આ બે છોકરાઓ અમારી સાથે પાછા પ્રસંગમાં આવવાના છે કાલે મારા મામાને ત્યાં બે છોકરા પ્રસંગમાં આવવાના છે કાલે અમે 4 જવાના છીએ કાલે આ છોકરાઓને પરીક્ષા છે તો એ પરીક્ષા પતે ને પછી જવાનું આને નથી તાર નથી પતી ગઈ હાલા તારી કેટરીના મેરે કો નહીં ખાને ખાયા બાબા તો હાલો હવે જમી લઈ જમીન તમને મળીએ કોણે કીધું એવું ક્યાં મામાએ સરસ લે તો થેન્ક યુ સો મચ જે પણ લોકો અમારા વિડીયો જોવે છે લાઈક કરે છે શેર કરે છે બધાને થેન્ક યુ અને જે નથી કરતા એને પણ થેન્ક યુ પણ તમે લોકો યાર પ્લીઝ લાઈક કરો અમારા વિડીયોને આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો ને એટલે હું એક અમે વિડીયો મૂકીને એટલે ફટાફટ તમને પહેલાં નોટિફિકેશન આવે અને તમને તરત જ ખબર પડી જાય કે આ વિડીયો આવી ગયો છે થાકી ગઈ છે પ્રસંગ પ્રસંગમાં જાય તો થાકવાના તો છે જ હવે લાઈન ટુ લાઈન 2 દિવસ લગી પ્રસંગ છે અમારે 9 અને 10 તારીખે 9 તારીખે મારા મામાને ત્યાં માંડવું હોય એટલે અમે લોકો ત્યાં જવાના છીએ અને 10 તારીખે મોરબીમાં અમારો સમૂહ લગ્ન છે તો અમે ત્યાં પણ જવાના છીએ તો તમને એ પણ આ બ્લોગમાં તો નહીં શક્ય બને આ તો લાંબો થઈ ગયો છે પણ નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવી દેશું તો ચાલો હવે અમે જમી લઈએ અને પછી થોડીક પછી તમને મળીએ